નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, હમણાં થોડા દિવસથી અમરેલીનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે અમરેલીના ધારી પાસે આવેલા એક ખાનગી રિસોર્ટની અંદર ભાજપ દ્વારા એક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે આ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી અને કથિત રીતે તેનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર એક નેતા જે ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે, તેઓ સૂતેલી અવસ્થામાં છે અને ભાજપના એક કાર્યકર્તા તેના પગ દબાવી રહ્યા છે, પગ ચંપી કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેમની વચ્ચેનો વાર્તાલાપ પણ સંભળાય છે. એ વાર્તાલાપમાં કાર્યકર્તા એમ કહે છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. તેમની વાતને સૂતેલા નેતા અને અન્ય કેટલાક લોકો જે આ વિડીયોની ફ્રેમમાં દેખાતા નથી, તેઓ અનુમોદન આપતા હોય તેવો અવાજ આવે છે. હવે કયા વચનની વાત થતી હતી? તો ખાંભા પાસેનું કોઈ ગામ છે, ત્યાંના સરપંચની ચૂંટણી માટેની ટિકિટ મેળવવાની વાત હતી અને પગચંપી કરતા કાર્યકર્તા એમ કહે છે કે આ સેવાનું ફળ મને મળશે અને સૂતેલા નેતા તેમને ટિકિટ રૂપી ફળ આપશે અને આ વાતનું તે સૂતેલા નેતા અનુમોદન પણ આપે છે. હવે આ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, તે રિસોર્ટનો છે કે અન્ય કોઈ જગ્યાનો છે, મજાક મસ્તીનો છે કે સિરિયસ છે, તે વિશે કોઈને કશો ખ્યાલ નથી અને ભાજપના નેતાઓ આ બાબતે કશું બોલવા તૈયાર નથી. પરંતુ આ વિડીયોને કારણે એક ચર્ચા ચાલી અને ચર્ચા એવી ચાલી કે રાજકારણની અંદર ચમચાગીરીનું કેટલું મહત્વ છે. તો આજે આપણે તે વિશે વાત કરવી છે. મિત્રો, ભારતના દિવંગત વડાપ્રધાન અને ભાજપના જ શીર્ષ નેતા અટલ બિહારી વાજપેયી એકવાર કહ્યું હતું કે સત્તાનું ચરિત્ર દરેક પાર્ટીઓ માટે એક સરખું હોય છે. કોઈ પણ પાર્ટી હોય તે સત્તામાં આવે ત્યારે તેનું વર્તન એક સમાન હોય છે. જ્યારે તેઓ સત્તામાં નથી હોતા ત્યારે તેમના માટે કાર્યકર્તાઓ મહત્વના હોય છે, આંદોલનો કરે છે, વિરોધ કરે છે. જે બાબતને તેઓ સત્તામાં આવ્યા પછી સમર્થન આપે છે, એ સત્તાની બહાર રહ્યા હોય ત્યારે તેનો વિરોધ કરતા હોય છે. પરંતુ સત્તામાં આવ્યા પછી દરેક પાર્ટીનું ચરિત્ર એક સરખું જોવા મળે છે, તેનો સ્વભાવ એક સરખો જોવા મળે છે. તેઓ પોતાનાથી નાના નેતાઓને દબાવે છે, તેમની સેવાઓ લે છે. દરેક પ્રકારની સેવાઓ હોઈ શકે તેમાં. અને એક વર્ચસ્વની જાણે કે લડાઈ ચાલતી હોય, એક છૂપો અહંકાર મોટા નેતાઓને અંદર ક્યાંક ઉછળીને બહાર આવતો હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળે છે. આ દરેક પાર્ટીની વાત છે. ભાજપનો આ કિસ્સો અત્યારે જાહેર થયો છે. બાકી અંદર ખાને દરેક પાર્ટીની અંદર આવી ચાપલુસાઈ, આવી ચમચાગીરી, આવી કદમબોશી ચાલતી જ હોય છે. અહીંયા કોઈને લાયકાતના આધારે, સામર્થ્યના આધારે ટિકિટ મળે તેવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે. રાજકારણની અંદર હાજીયા કરનારા જી હજુરિયાઓ નેતાઓને વધારે પસંદ હોય છે. નીચે સામાન્ય કદનો સ્થાનિક સ્તરનો નેતા છે, તે તેમનાથી મોટા નેતાની ચાપલુસાઈ કરતો હોય છે. તેમનાથી મોટો નેતા તેનાથી મોટા નેતાની, જિલ્લા કક્ષાના નેતાની ચાપલુસાઈ કરતો હોય છે. તેનાથી મોટો નેતા પ્રદેશ કક્ષા અને તેનાથી મોટો રાષ્ટ્રીય કક્ષા સુધી આ પરંપરા ચાલી આવે છે. અને શું કરવાનું? ભ્રષ્ટાચાર કરવાનો હોય
ટિકિટોની ફાળવણી હોય, હોદ્દાની ફાળવણી હોય, તેમાં પોતાની મરજી મુજબના માણસોને બેસાડવા માટે કે પોતાનું ધાર્યું થાય તેવું કરવા માટે રાજકીય વ્યક્તિઓ આવી ચાપલુસાઈ કરતા હોય છે. અને નેતાઓનું શું હોય છે? નેતાઓને ચાપલુસો પસંદ હોય છે. તેઓ આ ચાપલુસો શું કરે છે? તો તેમના વતી, નેતાઓ વતી તેમની દરેક સાચી ખોટી વાતને ખૂબ સારી અને મહાન વાત છે તેવું લોકોની અંદર પ્રતિપાદિત કરવા માટે, સાબિત કરવા માટે સતત મથતા રહે છે. સોશિયલ મીડિયા હોય, જનરલ સામાન્ય મીડિયા હોય કે ટોક ઓફ ધ ટાઉન એટલે કે ચર્ચાની એરડે ચડેલી વાત હોય, આજે તેમના કાર્યકર્તાઓ હોય છે જે ચમચાગીરી કરતા હોય છે, તેઓ પોતાના નેતાની ખોટી વાતને પણ સાચી કરવા માટે મથતા હોય છે. તેઓ તેમની અનઓફિશિયલી પીઆર ટીમ કહેવાય, પબ્લિક રિલેશનની અંદર પોતાના નેતાનો એક નેરેટિવ બનાવવા માટે આ ચાપલુસિયાઓની ફોજ કામ કરતી હોય છે. આ જે ચાપલુસી કરતા હોય છે, આ ચમચાઓ હોય છે, તેઓ પોતાના વરિષ્ઠ નેતાનો ફોટો પોતાના ડીપીમાં રાખે છે અને પોતાની વગનો દમ, અહંકાર જનતા સમક્ષ બતાવ્યા કરે છે કે હું આ ભાઈને ઓળખું છું, હું આ નેતાને ઓળખું છું અને હું કોઈ પણ કામ કરાવવા માટે સક્ષમ છું. એટલે તેમની પાસેથી કામ લેવું એ તેમની ચાપલુસાઈ કરવાની, અને તેઓ જેમની પાસેથી કામ લે છે તેઓ તેની ચમચાગીરી કરતા હોય છે. એટલે રાજકારણની અંદર અટલ બિહારી વાજપેયીએ કહ્યું તેમ અહીંયા બધું આવી રીતે જ ચાલે છે. અહીંયા દરેક જગ્યાએ સત્તાનું ચરિત્ર એક સરખું હોય છે, થોડો ઘણો ફરક હોય છે. બાકી સિદ્ધાંતોની વાતો કરતી કે પાર્ટી વિથ ધ ડિફરન્સ ગણાવતી પાર્ટીઓ બિલકુલ અલગ હોતી નથી. સત્તામાં આવ્યા બાદ દરેક પાર્ટીની વિચારધારા, કામ કરવાની પદ્ધતિ બધું એક સમાન થઈ જાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જ સત્તા પ્રાપ્તિનો હોય છે. એટલા માટે તેઓ પોતાના હાજીરા કરનારા નેતાઓને, કાર્યકર્તાઓને પ્રમોશન આપે છે, તેમને સારી તકો આપે છે. એટલે ચાપલુસિયાઓનો પ્રભાવ વધતો જાય છે. આ ખાંભાની ઘટના એ પાશેરામાં પૂણી સમાન છે. આવી તો અસંખ્ય ઘટનાઓ દરેક જિલ્લામાં, દરેક પાર્ટીમાં જે સત્તાધારી હોય છે, વિપક્ષમાં આવી મહેનત ઓછી રહે છે કારણ કે વિપક્ષ પાસે સત્તા હોતી નથી. એટલે તેમને આવી મહેનત કરવાની જરૂરિયાત રહેતી નથી. તેમને વિપક્ષના નેતાઓને, કાર્યકર્તાઓની જરૂર હોય છે. જ્યારે સત્તાધારી કાર્યકર્તાઓને પોતાના નેતાની જરૂર હોય છે, તેમને ટિકિટો જોતી, અને જે વર્ચસ્વવાળી પાર્ટી છે, જેમના નામે મત મળે છે, તેમાં આવા ચાપલુસી કરનારા જી હજુરિયાઓ અને ચમચાઓની ફોજ વધારે હોય છે. અને ઘણી વખત એવું બને કે આવા ચમચાઓને કારણે જ ચા કરતા કેટલી ગરમ હોય તેવી એક કહેવત છે, તેના કારણે મૂળ નેતા સુધી, મુખ્ય નેતા સુધી મૂળ વાત પહોંચતી નથી અને ઘણી વખત આવી પાર્ટીઓનો પરાજય પણ થાય છે. મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેની શિવસેના જનતાથી વિમુખ થઈ, મૂળ વાત તેમના સુધી પહોંચી નહીં કે જનતા કઈ બાબતે નારાજ છે. પરિણામે તેમણે સત્તા ખોવાની વારો આવ્યો અને પાર્ટી પણ ખોઈ. તૃણમૂલ કોંગ્રેસ બંગાળની અંદર, તેઓ પણ જનતાથી વિમુખ થયા, સત્તા સુખ માટે જનતાથી વિમુખ થયા અને આસપાસમાં ચાપલુસિયાઓનો જમાવડો થયો, જેમણે તેમને કોઈ દિવસ સાચી સ્થિતિથી વાકેફ થવા ના દીધા. પરિણામે તેમણે પણ સત્તા ખોવી પડી. એટલે જે તે પાર્ટીની અંદર આવા ચમચાઓ, ચાપલુસિયા માણસો આવી જાય, તે પાર્ટીનું વહેલા મોડું અસ્તિત્વ જોખમમાં આવી જાય છે અને તેમનો પરાજય નિશ્ચિત થઈ જાય છે. જય હિન્દ, જય ભારત.